अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। એજ્યુકેશન ઝોન 2020 યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનના વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6માં લાસ્ટ ટાઈમ સ્વાધ્યાયના 8 એક્ઝામ્પલ ગણેલા। 9મા એક્ઝામ્પલથી બાકી છે। ચેપ્ટર પૂરું થવાને આરે છે। ઘણા દિવસો નીકળી ગયા, વિડીયો અપલોડ થઈ શક્યો નથી। ટ્રાય કરીશું કે 2 વિડીયોની અંદર આપણે આ સ્વાધ્યાયને પૂર્ણ કરીશું। થોડાક દાખલાઓ આજે પૂરા કરીએ અને બાકી રહેલા 2-4 દાખલાઓ જે રહેશે એને નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં કવર કરીને આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું। ત્યારબાદ 9 ચેપ્ટર તમારી સરકારની જે રજૂઆત આવી છે 23 નવેમ્બરથી શાળાઓ શરૂ કરવાની, તે મુજબ આપણે ઉઘડતી શાળાએ નવા ચેપ્ટરની શરૂઆત કરીશું। તો 6 ચેપ્ટર સુધીનો સિલેબસ તમારે માઇન્ડમાં ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા જેટલું પણ તમે લર્નિંગ કરેલું છે એને માઇન્ડમાં રાખજો, જેનો ઉપયોગ અગાઉના ચેપ્ટરોમાં આવશે। તો એ બાકી રહેલી જે રજાઓ છે એની અંદર તમારે સિલેબસને કવર કરી નાખવાનું, એનું રિવિઝન કરી નાખવાનું અને તમામ કન્સેપ્ટ તમારે નોટબુકમાં લખીને એને તૈયાર કરી નાખવાનું। આગળ ચાલીને 9મા એક્ઝામ્પલની વાત કરીએ તો 9મા એક્ઝામ્પલમાં કીધું છે પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એટલે કે એનો પ્રારંભિક વેગ u તમારો 0 છે। તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, તો t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? હવે અહીંયા તમારો આવશે મિકેનિકલ પાવર, અને મિકેનિકલ પાવરનું સૂત્ર છે P = F × V। આપણે ભણીને આવીએ તો એ સૂત્ર આપણે લગાવીએ P = F × V। અચળ પ્રવેગી ગતિ કરે છે એટલે એ બરાબર તમારા 0 થાય, અને પ્રારંભિક વેગ પદાર્થ શરૂઆતમાં સ્થિર છે એટલે એ પણ 0 આવશે। P = F થશે। હવે v ની વાત કરીએ, અંતિમ વેગ કેટલો હશે તો u + at। અંતિમ વેગ કેટલો? u + at। અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v = u + at પરથી પ્રારંભિક વેગ 0 તો અંતિમ વેગ v કેટલો આવશે? at જેટલો આવશે। પ્રવેગ a ની જગ્યાએ તમે F/m મૂકી શકો। ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F = ma પરથી a = F/m તમે મૂકી શકો। તો અહીં at બરાબર તમે લખી શકો F/m × t, એટલે v ની કિંમત તમને મળી F/m × t। આ કિંમત આપણે અહીંયા મૂકીએ પાવરના સૂત્રમાં, f ના f, v ની જગ્યા મૂક્યા F/m × t, એટલે થઈ ગયું તમારું f² m × t। હવે આપણે m વડે ગુણી દે અને m વડે ભાગી દીધા। અહીંયા શું કર્યું છે મેં? f × f એટલે x² થઈ ગયા, m નો m, t નો t, m વડે ગુણી દીધા, m વડે ભાગી દીધા। m વડે ગુણવા અને ભાગવાથી શું થશે? f² ના f² થશે, નીચે m² થઈ જશે, m × t થઈ જશે, બરાબર છે। હવે F/m ને કહેવાય a, પ્રવેગ તમારો અચળ છે એટલે અહીંયા તમારો a² થઈ જશે। F/m ને a કહેવાય તો f²/m² ને a² કહેવાય, તો P = a² × mt આવ્યા। હવે a² તમારું કોન્સ્ટન્ટ વસ્તુ, પદાર્થનું દળ m પણ તમારું કોન્સ્ટન્ટ રહે, એ પણ બદલાવાનું નથી, એટલે P કોની ડાયરેક્ટ પ્રોપોર્શનલમાં આવશે? t ના ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં આવશે, એટલે કે P ચલે છે t, બરાબર છે। આ બે વસ્તુ અચળાંક છે, બરાબરની નિશાની કાઢીને પ્રોપોર્શનાલિટી લાગુ હોય તો શું લાગશે? P = t, ડાયરેક્ટલી સમપ્રમાણમાં છે, બરાબર છે। સમયની સાથે પાવરમાં વધારો થાય એવું તમને દર્શાવે, તો તમારો વિકલ્પ કયો સાચો આવશે? P = t, એટલે કે ઓપ્શન નંબર બી તમારો સાચો। એવો જ કંઈક 10મો એક્ઝામ્પલ છે। એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, t સમયમાં તેનું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય? અહીંયા તમને પાવર પૂછેલો, સમયના સમપ્રમાણમાં હોય, એ આપણે સાબિત કર્યું। હવે પાવર તમને આપેલો છે અને પદાર્થ ગતિ કરી રહ્યો છે, તો એનું થયેલું સ્થાનાંતર કોના સમપ્રમાણમાં આવશે એ આપણે શોધવાનું। તો અહીંયા પાવર બરાબર શું આવશે? W/t। પાવર = શું થાય? એકમ સમયમાં થયેલું કાર્ય એને કહેવાય પાવર। શરૂઆતની પહેલી ડેફિનેશન આપણે આપેલી પાવરની, એકમ સમયમાં થયેલું કાર્ય = પાવર, માટે P = W/t થાય। આના પરથી કાર્ય બરાબર શું થશે? PT થશે। કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર, એટલે કે ΔK = W થાય, માટે W = ΔK। ΔK એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર, ગતિ ઉર્જાનો ફેરફાર આપણે ધારી લઈએ 1/2 mv² જેટલો, બરાબર છે, 1/2 mv²। W ની કિંમત મૂકીએ PT, 1/2 mv² ના mv², તો 1/2 mv² = PT।
વી સ્ક્વેર ને કરતા બનાવીએ, કારણ કે આપણે સ્થાનાંતરનું મૂલ્ય જોઈએ. સ્થાનાંતર શાના પરથી મળશે? આપણને વેગ પરથી મળશે. તો વેગને કરતા બનાવીશું, તો વી સ્ક્વેર ને કરતા બનાવીએ તો શું થશે? 2pt/m. એના પરથી v નું વર્ગમૂળ લઈ લે, વી સ્ક્વેર નું વર્ગમૂળ v, આનું વર્ગમૂળ √2pt/m. હવે વેગ એટલે કોનું વિકલન? સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરો તો તમને વેગ મળે. એટલે વેગ બરાબર તમે લખી શકો dx/dt. તો dx/dt બરાબર √2p/m, અને આ t નું વર્ગમૂળ છે એને એવું લખાય t ની 1/2 ઘાત. વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય. તો અહીંયા આપણે t ની 1/2 ઘાત આ રીતે લખીશું. હવે dx ને એક બાજુ રાખો, dt ને એક બાજુ લઈ જાય, તો dx આ તરફ, dt ને આ બાજુ લઈ આવ્યા, તો √2p/m t⁻² into dt. હવે શું કરીશું? બંને બાજુ સંકલન લઈ લઈશું. બંને બાજુ શું કરીશું? સંકલન. આ બાજુ પણ સંકલન, આ બાજુ પણ સંકલન. આ તો અચર વસ્તુ છે, અચર વસ્તુ સંકલન ની બહાર નીકળી જાય, એટલે સંકલન ખાલી t નું જ આવશે. બરાબર. dx નું સંકલન થાય x, √2p/m કોન્સ્ટન્ટ ના કોન્સ્ટન્ટ, t⁻² નું સંકલન થશે t⁻² + 1 ના છેદમાં t⁻² + 1. બરાબર છે. x ની n ઘાત નો સંકલન નો તમને નિયમ ખબર છે, x⁻n + 1 ના છેદમાં n + 1. આ નિયમ છે. બરાબર છે. તો 1/2 + 1 કરશો એટલે 3/2 થશે, એટલે t⁻³ ના છેદમાં 3/2. હવે આ આખું કોન્સ્ટન્ટ છે. જો આ પણ કોન્સ્ટન્ટ, આ પણ કોન્સ્ટન્ટ, એટલે ખાલી શું આવ્યું? t⁻³². એટલે સ્થાનાંતર કોના સમપ્રમાણમાં આવશે? t⁻³ ના સમપ્રમાણમાં. તો એ તમારો ઓપ્શન નંબર આવશે 3. ઓપ્શન નંબર 3 માં તમને આપેલું છે સ્થાનાંતર x is proportional to t⁻³. બરાબર છે. આ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો. આગળ ચાલીએ નેક્સ્ટ એક્ઝામ્પલ. 11મો એક્ઝામ્પલ મેં તમને કીધેલો f.d કરી નાખજો એટલે તમને જવાબ મળી જશે. f નું મૂલ્ય તમને આપેલું છે -i + 2j + 3k ન્યૂટન. બરાબર. અને d નું મૂલ્ય j ની દિશામાં આપેલું, k ની દિશામાં, z અક્ષ ની દિશામાં તમને સ્થાનાંતર આપેલું છે. કેટલું સ્થાનાંતર? 4 મીટરનું. અને z અક્ષ ની દિશામાં એટલે 4k તમારે લેવાનું. બરાબર છે. એટલે f × d કરશો તો તમને ડોટ ગુણાકાર આવડે છે. ડોટ ગુણાકાર મુજબ તમે કેલ્ક્યુલેશન કરીને વર્ક મેળવી શકો f.d કરીને. બરાબર છે. કાર્ય શોધી શકો. આગળનો દાખલો 12મો. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એટલે ke, કાઇનેટિક એનર્જી ઓફ ઇલેક્ટ્રોન 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. ત્યારબાદ આપેલી છે પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પ્રોટોનની ગતિ ઉર્જાને આપણે લઈ લઈએ kp, p ફોર પ્રોટોન અને k ફોર કાઇનેટિક એનર્જી. તો પ્રોટોનની કાઇનેટિક એનર્જી કેટલી? 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. ત્યારબાદ શું કીધું છે? બંનેમાંથી કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? એ આપણે શોધવાનું છે. કોની ઝડપ વધારે હશે? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે me 9.11 × 10⁻31. પ્રોટોનનું દળ આપેલું છે 1.67 × 10⁻27 કિલોગ્રામ. અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં કન્વર્ઝન આપેલું છે 1.6 × 10⁻19 જૂલ. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ થાય. બરાબર છે. તમારે શું શોધવાનું છે? વેગનો ગુણોત્તર. વેગનો ગુણોત્તર કેવી રીતે મળે? ગતિ ઉર્જાનો ગુણોત્તર શોધો. ગતિ ઉર્જા તમને આપેલી છે, ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની ગતિ ઉર્જા. આ બેનો ગુણોત્તર શોધો, એના પરથી તમને વેગનો ગુણોત્તર મળી જાય. એટલે ke ના છેદમાં kp. ke એટલે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 1/2 mev². બરાબર છે. 1/2 mv² પ્રમાણે mev². અને પ્રોટોનની ગતિ ઉર્જા 1/2 mpvp². 1/2 કેન્સલ થશે અહીંયાથી. બરાબર છે. અને આપણે ve ના છેદમાં vp ના સ્ક્વેર ને આપણે કરતા બનાવીએ, ve² ના છેદમાં vp². તો શું આવશે? mp × ke me × kp. વર્ગમૂળ લઈ લે તો ve ના છેદમાં vp બરાબર mp × ke me × kp. કિંમત મૂકી દો. mp ની કિંમત આપેલી છે 1.67 10⁻27. ke આપેલું છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 10 × 1.6 × 10⁻19 જૂલ. બરાબર. me ની કિંમત આપેલી છે 9.11 × 10⁻31. 100 કિલો ઇલેક્ટ્રોન એટલે 100 × 1.6 × 10⁻19. આની કેલ્ક્યુલેશન કરશો, વર્ગમૂળ કાઢશો તો ve ના છેદમાં vp નું મૂલ્ય મળશે તમને 13.5. એનો મતલબ એવો થયો કે ve = 13.5 vp. એટલે કે ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતા વધારે છે.
અહીંયા વધારે છે ને 13.5 ગણી વધારે છે. કોના કરતા? પ્રોટોનની ઝડપ કરતા 13.5 ગણી વધારે છે ઇલેક્ટ્રોનની ઝડપ. તો તમને પૂછેલું હતું કોણ વધારે ઝડપી હશે, તો ઇલેક્ટ્રોન વધારે ઝડપી હશે. બરાબર છે, પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે ઝડપી હશે. આ પ્રયોગમાં કોસ્મિક કિરણોના પ્રયોગમાં પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધારે ઝડપી હશે. બંનેની ઝડપનો ગુણોત્તર કેટલા આવે તો એ પણ તમે મેળવી લીધો 13.5. ઓકે, ચાલો આગળ ચાલીએ. ચાલો 13મા એક્ઝામ્પલમાં શું કીધું છે? 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટરની ઊંચાઈએથી જમીન પર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી તે પડે છે. એટલે કે પ્રવેગના ઘટાડા સાથે એ પડે છે. શાના કારણે પ્રવેગ ઘટે છે? તો હવાના અવરોધને કારણે, શ્યાનતા અવરોધ કહેવાય. હવાના શ્યાનતા અવરોધને કારણે એના પ્રવેગમાં ઘટાડો થાય, એટલે કે વેગ એનો ઘટે છે. જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી સમાન ઝડપથી ગતિ કરે છે. એટલે કે શરૂઆતમાં અડધી ઊંચાઈ સુધી એના પ્રવેગમાં ઘટાડો થાય. અડધી ઊંચાઈ પછી એ પોતાનો એક ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે. હવે ટર્મિનલ વેગ શું છે હું તમને સમજાવું છું. એ તમારા ચેપ્ટર નંબર 10 માં આવશે. તરલનું મિકેનિક્સ જે ચેપ્ટર છે એમાં ટર્મિનલ વેગ ડિટેલમાં ભણવાનો આવશે, પણ અહીંયા હું તમને ટૂંકમાં સમજાવી દઉં ટર્મિનલ વેગ કોને કહેવાય. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરીને જમીન પર પડે છે તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે તે પણ તમારે શોધવાનું છે. અહીંયા 4 વસ્તુ શોધવાની છે તમારે. પ્રથમ અડધા સફર દરમિયાન કેટલું કાર્ય, બીજા અડધા સફર દરમિયાન કેટલું કાર્ય, ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો અને અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું. 4 વસ્તુ તમારે શોધવાની છે. વરસાદનું ટીપું છે, ઉપરથી નીચે પડે છે. h ઊંચાઈની તમારી હાઈટ છે, 500 મીટર ઊંચેથી પડે છે. જેવું એ 250 મીટર પર પહોંચશે ત્યાં સુધી એને પ્રવેગમાં ઘટાડો થશે, એટલે કે એનો વેગ ઘટે છે. 250 મીટર પછીની 500 મીટર જે પૂરા કરે છે, અહીંયા 250 મીટર h/2 જેટલી ઊંચાઈ, h/2 થી લઈને 0 ઊંચાઈ સુધી પહોંચે ત્યાં સુધીમાં એના વેગમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે ટર્મિનલ વેગથી ગતિ કરે. ટર્મિનલ વેગ છે શું? તો જ્યારે કોઈ પણ પદાર્થ શ્યાન માધ્યમમાં ગતિ કરતો હોય, શ્યાન માધ્યમ એટલે કે જુદા જુદી ઘનતા ધરાવતું માધ્યમ હોય, બરાબર. કોઈ પદાર્થ એક ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય અથવા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય તો એના પર 2 પ્રકારના બળ લાગે. એક તો માધ્યમ દ્વારા ઉત્પ્લાવક બળ લાગે. કયું બળ લાગે? ઉત્પ્લાવક બળ. બીજું તમારા પદાર્થનું વજન બળ લાગે, બરાબર છે. એટલે શરૂઆતમાં શું હોય, જ્યારે વરસાદનું ટીપું નીચે પડતું હોય ત્યારે એને હવાનું અવરોધક બળ તો લાગતું જ હોય. શું લાગતું હોય? હવાનું અવરોધક બળ. એની સાથે સાથે માધ્યમનું ઉત્પ્લાવક બળ પણ લાગતું હોય. એટલે 2 પ્રકારના બળ લાગે. અવરોધક બળ પણ લાગે અને ઉત્પ્લાવક બળ પણ લાગે, બરાબર છે. જેવું માધ્યમમાં બદલાય, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અથવા પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જાય, એટલે કે એના વેગમાં ઘટાડો થાય. ધીમે ધીમે એનો વેગ ઘટતો જાય, બરાબર છે. એક સમય એવો આવે કે એનો વેગ એ તમારો કોન્સ્ટન્ટ થઈ જાય. ક્યારે? જ્યારે પદાર્થ પર લાગતું વજન બળ mg અને એના પર લાગતું ઉત્પ્લાવક બળ સમાન થાય. પરિણામી બળ જેટલા મૂલ્યનું વજન બળ લાગે છે, ધારો કે આ પોઈન્ટ છે, આ પોઈન્ટ માની લો કે અડધી ઊંચાઈ છે, h/2 જેટલી ઊંચાઈ. આ પોઈન્ટ પર જ્યારે પદાર્થ પહોંચ્યો ત્યારે એનો વેગ માની લો કે v જેટલો છે. શરૂઆતમાં એનો કંઈક વેગ હતો, બરાબર છે. ધીમે ધીમે નીચે આવ્યો તેમ તેમ એના વેગમાં ઘટાડો થયો. પ્રતિ પ્રવેગી ગતિ કરી. શાના કારણે ઘટાડો થયો? તો હવાનું અવરોધક બળ લાગ્યું, માધ્યમનું ઉત્પ્લાવક બળ લાગ્યું, બરાબર છે. તો એ બધા બળોને કારણે એના વજન બળ કરતા એ બળ વધી જતા હતા. ઉપરના જે બળો છે એનું મૂલ્ય વધી જતું હતું એના વજન બળ કરતા, એટલે આ તરફ બળ વધારે લાગતું હતું. બળ આ તરફ વધારે છે, સ્થાનાંતર આ દિશામાં, એટલે ઋણ કાર્ય થાય. ઋણ કાર્યને કારણે શું થાય? એના વેગમાં ઘટાડો થશે. પ્રવેગ તમારો પ્રતિ પ્રવેગી ગતિ આવશે, એટલે કે એનો વેગ ઘટશે. આ પોઈન્ટ પર જ્યારે આવે છે ત્યારે શું થાય છે? એનો વેગ એક કોન્સ્ટન્ટ સ્પીડ પ્રાપ્ત કરી લે છે અને એ v જેટલી સ્પીડ હોય અને એ v જેટલી સ્પીડને કહેવાય ટર્મિનલ વેગ. શું કહેવાય? ટર્મિનલ વેગ. એટલે કે પદાર્થ અથવા કોઈ પણ વસ્તુ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશવાની શરૂઆત કરે ત્યારે તેના પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. કયું બળ શૂન્ય થાય? પરિણામી બળ. પરિણામી બળ એટલે કયું બળ? એક તો એનું નીચે લાગતું અધો દિશામાં લાગતું વજન બળ અને એના પર લાગતું ઉત્પ્લાવક બળ. આ બંનેના મૂલ્ય સમાન થઈ જાય. બંનેના મૂલ્ય સમાન, પરસ્પર વિરુદ્ધ દિશાના બળો એટલે એકબીજાની અસર નાબૂદ કરે. એકબીજાની અસર નાબૂદ કરે એટલે એનું પરિણામી મૂલ્ય આવે એ તમારું 0 થઈ જાય.
પરિણામી મૂલ્ય 0, તો F બરાબર ma પરથી m તો કોન્સ્ટન્ટ છે એટલે a પણ 0 થઈ જાય, એટલે પ્રવેગ 0 થઈ જાય. પ્રવેગ 0 થઈ જાય એનો મતલબ કે અચળ પ્રવેગ થઈ જાય. પ્રવેગ કેવો થઈ જાય? અચળ. બરાબર, પ્રવેગ અચળ એટલે વેગ એનો કોન્સ્ટન્ટ થઈ જાય. અચળ પ્રવેગ ગતિ હોય તો એનો વેગમાં ફેરફાર થાય નહીં. પ્રવેગ તમારો અચળ છે, વેગમાં ફેરફાર થાય ને, એટલે આટલા જ વેગથી બાકીનું અંતર કાપશે. તો એ જે વેગનું મૂલ્ય મળે એને કહેવાય ટર્મિનલ વેગ. બરાબર છે. તો આપેલા એક્ઝામ્પલની અંદર તમને આપેલું છે કે h/2 જેટલી ઊંચાઈએ પોતાનો ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે. કેટલી ઊંચાઈએ? h/2 જેટલી ઊંચાઈએ એનો ટર્મિનલ વેગ પ્રાપ્ત થાય છે. હવે આપણે શરૂઆત કરીએ દાખલાની. r બરાબર 2 મિલીમીટર તમને ત્રિજ્યાનું તમને ટીપું આપેલું છે. બરાબર છે. મિલીમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 2 × 10⁻³ મીટર. ઊંચાઈ આપેલી છે 500 મીટરની અને ટીપાનો વેગ આપેલો છે 10 મીટર પર સેકન્ડનો પ્રારંભિક વેગ. સૌથી પહેલું આપણે કાર્ય શોધીએ. પ્રથમ અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ તમારું ટીપું નીચે આવશે. એટલે પ્રથમ જે અડધો ભાગ છે h/2 જેટલી ઊંચાઈ છે તે દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય, તો એ કેટલું આવશે? mgh. કાર્ય બરાબર શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ તમારું mg ગુરુત્વાકર્ષણ બળ અને સ્થાનાંતર કેટલું? h/2 જેટલું, તો mg × h/2. હવે m આપણી પાસે નથી, આપણને m આપેલો નથી, પરંતુ તમને બે વસ્તુ ખબર છે. પદાર્થનું કદ ખબર, તમને ત્રિજ્યા આપેલી છે, ટીપું ગોળાકાર આવે, ગોળાનું ઘનફળ ખબર એટલે કદ મળી જાય. બરાબર છે. પાણીની ઘનતા ખબર, પાણીનું ટીપું છે તો પાણીની ઘનતા ખબર 10⁻³ kg/m³. તો ઘનતા ગુણ્યા કદ કરો તો તમને દળ મળી જાય. દળ બરાબર ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. એના પરથી દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. તો આપણે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ કરી શકીએ. m = ρ × v કરી શકીએ. ρ બરાબર 10⁻³ અને વોલ્યુમ કદ 4/3 પાયાનો ઘન, ગોળાનું ઘનફળ. બરાબર, ટીપું તમારું ગોળાકાર હોય તો ગોળાનું ઘનફળ 4/3 πr³. કિંમત મૂક્યા 10⁻³ 4/3 પાયની કિંમત 3.14 અને ત્રિજ્યા તમને આપેલી છે 2 × 10⁻³ એનો પણ ઘન. આ કેલ્ક્યુલેશન પરથી તમને m ની કિંમત મળશે 3.35 × 10⁻5 કિલોગ્રામ. આ તમને m મળ્યું. એ m ની કિંમત તમારે અહીંયા યુઝ કરવાની. 3.35 × 10⁻5, g ની કિંમત તમારી 9.8 અને ઊંચાઈ તમારી 250 મીટર. 500 ભાગ્યા 2 એટલે 250 મીટર. કેલ્ક્યુલેશન થી તમારા કાર્યનું મૂલ્ય આવશે 0.082 જૂલ. એટલે કે પ્રથમ અડધા સફર દરમિયાન થયેલું કાર્ય કેટલું આવશે? 0.082 જૂલ. બીજી વાત, પ્રથમ અડધી ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર. શરૂઆતમાં ગતિ ઉર્જા કઈક હતી, અંતિમ ગતિ ઉર્જા કઈક હતી. શરૂઆતમાં કેટલી ગતિ ઉર્જા? 0. કેમ? સ્થિર અવસ્થામાંથી ગતિ કરવાની શરૂઆત કરે એટલે શરૂઆતનો વેગ એનો 0 હતો, ત્યારબાદ એને વેગ પ્રાપ્ત કર્યો. બરાબર છે. તો 1/2 mvf² - 1/2 mvi². આ ફાઇનલ એનર્જી, આ ઇનિશિયલ અને શરૂઆતમાં એ 0 હતી, પછી એને વેગ પ્રાપ્ત કરેલો 10 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરવાની શરૂઆત કરેલી. તો 1/2 ના 1/2 m ની કિંમત 3.35 × 10⁻5. બરાબર, vf નો વર્ગ એટલે 10 નો વર્ગ. તમને વેગ આપેલો છે 10 નો વર્ગ, ફાઇનલ વેગ. બરાબર છે, જે તમારો ટર્મિનલ વેગ હતો. અને શરૂઆતનો વેગ તમારો 0 હતો એટલે આ તમારું પદ 0 થઈ જશે એટલે -0. તો આ કેલ્ક્યુલેશન માંથી પ્રથમ અડધી સફર દરમિયાન ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો? તો 0.00167 જૂલ જેટલો તમારો ગતિ ઉર્જાનો ફેરફાર આવ્યો. બરાબર. ત્રીજી વસ્તુ, સમગ્ર ગતિ દરમિયાન થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ટોટલ ગતિ 500 મીટરની ગતિ દરમિયાન કેટલું કાર્ય થયું? તો ટોટલ કાર્ય કેટલું આવશે? W = mgh. તમને દાખલામાં શું પૂછેલું છે? પ્રથમ અડધી સફરમાં થયેલું કાર્ય અને બીજી અડધી સફરમાં. તો આપણે બીજી અડધી સફરનું કાર્ય શોધવા મુશ્કેલ છે, એના માટે આપણે શું કરીશું? પ્રથમ અડધી સફરનું તો આપણે શોધી કાઢ્યું. હવે કુલ કાર્ય શોધી નાખીએ. કુલ કાર્યમાંથી પ્રથમ અડધી સફરનું બાદ કરો એટલે તમને બાકીની અડધી સફરનું કાર્ય મળી જાય. તો કુલ કાર્ય કેવી રીતે મળશે? mgh. m ની કિંમત તમને છે 3.35 × 10⁻5, g ની કિંમત 9.8 અને h તમે 500 મીટર મૂકશો એટલે જેટલો અહીંયા જવાબ આવેલો એના કરતા ડબલ આવશે. 0.082 નું ડબલ 0.16415 જૂલ. આ તમારું કુલ કાર્ય આવ્યું. આખા સફર દરમિયાનનું કાર્ય આવ્યું. કુલ કાર્યમાંથી પ્રથમ અડધી સેકન્ડનું બાદ કરો, પ્રથમ અડધા સફરનું તમે બાદ કરશો એટલે બીજા અડધા સફરનું કાર્ય એટલે એટલું જ આવશે, 0.082 જૂલ જ આવશે. બરાબર છે. અને ચોથી વસ્તુ તમને પૂછેલી છે અવરોધક બળની વિરુદ્ધ થતું કાર્ય. અવરોધક બળ એટલે ઘર્ષણ બળ, તમારું હવાનું અવરોધક જે બળ લાગે છે એના વિરુદ્ધ થતું કાર્ય. તો એ તમારું સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં બળ લાગે.
તમારું સ્થાનાંતર ટીપાનું આ દિશામાં અને અવરોધક બળ ઉપરની દિશામાં લાગે એટલે કાર્ય તમારું કેવું આવશે? ઋણ આવશે. સ્થાનાંતર આ દિશામાં, બળ આ દિશામાં એટલે ઋણ કાર્ય આવશે. ઋણ કાર્ય કેવી રીતે આવશે એને શોધવું હોય તો કેવી રીતે કરીશું? તો આપણું જે આ 0.001675 ગતિ ઉર્જામાં થતો ફેરફાર જે આવ્યો એમાંથી કુલ કાર્ય બાદ કરી દેવાનું. આ તમારી આખી ગતિ છે, બરાબર છે. તો તમને એવો પ્રશ્ન થશે કે ગતિ ઉર્જામાં જે ફેરફાર થાય છે ડેલ્ટા કે એ તો આટલા મૂલ્ય માટે જ થાય છે, આટલા વિસ્તાર માટે જ થાય છે. પણ આ જ ડેલ્ટા કે આટલા વિસ્તાર માટે પણ કહી શકાય કે ના કહી શકાય? કેમ કે અહીંયા તમારો વેગ આવે છે 10 મીટર પર સેકન્ડ અને એ તમારો ટર્મિનલ વેગ છે. કેવો વેગ છે? ટર્મિનલ વેગ. અને ટર્મિનલ વેગ તમારો નીચે સુધી બદલાવાનો નથી. અહીંયાથી લઈને અહીંયા સુધી તમારો ટર્મિનલ વેગ બદલાય નહીં. પ્રારંભિક વેગ તમારો 0 હતો. અહીંયાથી અહીંયા ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે આવ્યો તો અહીંયાથી અહીંયા સુધીનો ગતિ ઉર્જાનો ફેરફાર પણ ડેલ્ટા કે જેટલો જ આવશે. કેમ? આટલા વિસ્તારમાં તમારો ટર્મિનલ વેગ બદલાવાનો નથી. જેટલા વેગથી ગતિ કરે છે એટલા વેગથી જ બાકીનું અંતર કાપે છે. એટલે અહીંયા તમારો ટર્મિનલ વેગ બદલાય નહીં. એટલે ડેલ્ટા કે નું જે મૂલ્ય હતું એટલું જ મૂલ્ય આવશે. ડેલ્ટા કે ને આપણે ડબલ્યુ પણ કહી શકીએ. કેમ? કે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. એટલે આ એક કાર્ય, આ તમારું કુલ કાર્ય ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. એના પરથી તમે ડબલ્યુ જેટલું કાર્ય થયું એ તમારું આ કાર્ય સ્વરૂપ જ કહેવાય. તો આ કુલ કાર્ય આવ્યું 0.001675, બરાબર છે. આ કુલ કાર્ય આવ્યું ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એમાંથી આપણે બાદ કરી દઈએ જે કાર્ય ઓરિજિનલી થાય છે તે સમગ્ર ગતિ દરમિયાન કેટલું કાર્ય થાય છે? 0.16415 જૂલ જેટલું. આટલું ઓરિજિનલી કાર્ય થાય. ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો આવ્યો? 0.00167. તો એમાંથી 1645 બાદ કરશો 0.1645 તો તમને મળશે -0.163 જૂલ. આ શાના કારણે આવ્યું? માઇનસ અવરોધક બળને કારણે લાગે છે. વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે એટલા માટે અહીંયા તમારી ઋણ નિશાની આવશે, બરાબર છે. ચાલો આપણે એક્ઝામ્પલ નંબર 14 પર આવીએ. શું કીધું છે? વાયુ પાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપથી લંબ સાથે 30 નો ખૂણો અથડાય છે અને તે ઝડપથી પાછો ફેંકાય છે. વાયુપાત્ર છે, વાયુપાત્રમાં એક દિવાલ છે. એ દિવાલને કોઈ અણુ 30 ના ખૂણાએ અથડાય છે, 200 મીટર પર સેકન્ડનો વેગ છે અને એટલા જ ખૂણાએ પાછો ફરે છે અને વેગ પણ એટલો જ છે. તો શું પૂછ્યું છે? આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં તે ચકાસો. અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક? આ પ્રકારની કન્ડિશન છે ને આવી કન્ડિશન અગાઉના ચેપ્ટરમાં આપણે ભણીને આવ્યા કે જેટલા વેગથી અહીંયાથી ગતિ કરતો હતો એટલા જ વેગથી તમારું આપાત થતું હોય, પરાવર્તન થતું હોય એવું કિરણ અથવા એવું કંઈક બળ લાગતું હોય, પરાવર્તન થતું હોય એ રીતે તો તમારો સમાન ખૂણો હોય, વેગનું મૂલ્ય પણ સમાન હોય તો વેગમાનનું સંરક્ષણ થાય જ. એવું આગળ આપણે જોયેલું. તો પણ આપણે ચેક કરી લઈએ વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં. તો આ તમારું અથડામણની દિશા એટલે અથડામણનો વેગ યુ જેટલા 200 મીટર પર સેકન્ડ જેટલા વેગથી તમારું દિવાલ સાથે અહીંયાથી તમારો અણુ અથડાય છે અને વી જેટલા 200 મીટર પર સેકન્ડ જેટલા વેગથી તમારો અણુ પાછો ફરે છે એટલા જ ખૂણે 30 ડિગ્રીના ખૂણા લંબ સાથે દિવાલને તમે લંબ દોરો એની સાથે 30 નો ખૂણો બનાવે છે. તો સંઘાત પહેલા અથડામણ પહેલાની વાત કરીએ તો વેગમાનના બે ઘટકો આવે કેમ કે અહીંયા 30 નો ખૂણો બને એટલે એક્સ ઘટક અને વાય ઘટક એમ બે ઘટક પડે. આપણે બે ઘટક પાડવાનો પ્રયત્ન કરીએ. આ તમારો યુ છે. હવે યુ નું તીર આ દિશામાં છે એને ઉપરની તરફ દર્શાવીએ તો આ જ વેગને તમે અહીંયા દર્શાવી શકો. અહીંયા જેટલો ખૂણો છે એટલો જ ખૂણો તમારો અહીંયા આવે. હવે આ સદિશના બે ઘટક પડે, એક તો તમારો mu cos થીટા અને બીજું તમારો mu sin થીટા, બરાબર છે. એ જ રીતે વી સદિશ તમારો આ દિશામાં છે એના પણ બે ઘટક પડશે, mv cos થીટા અને mv sin થીટા, બરાબર છે. હવે પ્રારંભિક વેગમાનની વાત કરીએ તો પ્રારંભિક વેગમાનનો x ઘટક શું આવશે? mu cos થીટા, mu cos થીટા. હવે આપણે આ દિશાને ધન દિશા તરીકે લઈએ તો આ દિશા તમારી ઋણ દિશા, mu cos થીટાને તમે ઋણ લઈ શકો, આ દિશાને તમારે ધન દિશા તરીકે સ્વીકાર લેવાની. માની લો કે આ દિશા તમારી ધન દિશા છે તો આ દિશા તમારી ઋણ દિશા. તો આ બાજુનો જે વેગનો ઘટક હોય એને v ને માઇનસ લેવાના. અહીં આપણે માઇનસ લીધા છે x ઘટકમાં, માઇનસ mu cos થીટા, માઇનસ m ના માઇનસ m. વેગનું મૂલ્ય આપેલું છે 200 મીટર પર સેકન્ડ, cos 30 ડિગ્રી. 30 ડિગ્રીની કિંમત તમને ખબર છે √3/2. કેલ્ક્યુલેશન કરશો તો x ઘટકનું મૂલ્ય આવશે -100√3m, બરાબર છે. y ઘટકની વાત કરીએ તો mv sin થીટા, આ તમારો mu sin થીટા, સોરી શું આવશે? mu sin થીટા વેગમાનનો y ઘટક.
શરૂઆતના વેગમાનનો y ઘટક mu sin થીટા. m ના m, u બરાબર 200, sin 30 ના sin 30. કિંમત મૂકશો, કેલ્ક્યુલેશન કરશો તો શું આવશે? 100 m. x ઘટક મળી ગયો, y ઘટક મળી ગયો. સંઘાત બાદની વાત કરીએ, અથડામણ પછી વેગ તમારો v જેટલો થઈ જાય છે. વેગ પણ એટલો છે, ખૂણો પણ એટલો છે, એટલે જેટલું શરૂઆતમાં હતું એટલું જ અંતિમ પણ આવશે. પ્રારંભિક જેટલું વેગમાન હતું એટલું જ વેગમાન તમારું અંતિમમાં પણ આવશે. ચાલો x ઘટકની વાત કરીએ સંઘાત પછી, તો mv cos થીટા. આ તમારો આ ઘટક mv. હવે આ દિશાના વેગને આપણે ઋણ લીધો, તો આ દિશાના વેગને તમારે ધન લેવાનું. તો અહીંયા આપણે ધન લઈશું, વેગનું મૂલ્ય v ધન લઈશું. m ગુણ્યા 200 ગુણ્યા cos 30 માટે 100 વર્ગમૂળમાં 3 મીટર. અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. એનાથી કોઈ ફરક પડે નહીં. મૂલ્યમાં ઋણ નિશાની શું સૂચવે? તમને દિશા સૂચવે કે વેગમાન આ દિશામાં છે કે આ દિશામાં છે. બરાબર છે. બાકી મૂલ્ય તો તમારું સરખું જ આવે છે, 100 વર્ગમૂળમાં 3, 100 વર્ગમૂળમાં 3 m. વેગમાનના y ઘટક શું આવશે? તમારો mv sin થીટા. m ગુણ્યા v ની કિંમત 200, sin 30 ના sin 30 એ પણ આવશે તમારું 100 મીટર. તો બંનેના x ઘટક સમાન, બંનેના y ઘટક સમાન, એટલે કે અંતિમ વેગમાન ઇઝ ઇક્વલ ટુ પ્રારંભિક વેગમાન. એનો મતલબ કે વેગમાનનું સંરક્ષણ થાય. પહેલો સવાલ તમને પૂછેલો હતો કે શું આ કન્ડિશનમાં વેગમાનનું સંરક્ષણ થાય છે? તો થાય. બીજું તમને પૂછ્યું છે કે અથડામણ સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક અથડામણની શરત 1/2 mu સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર થવું જોઈએ. અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા સમાન હોવી જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે u બરાબર v છે, અંતિમ વેગ અને પ્રારંભિક વેગ સમાન, તો 1/2 mu સ્ક્વેર ને 1/2 mv સ્ક્વેર સમાન જ થવાના. એટલે અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ પછીની ગતિ ઉર્જા પણ સમાન જ થશે. ગતિ ઉર્જા સમાન, વેગમાનનું પણ સંરક્ષણ થાય, ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. તો તમારો સંઘાત કયો કહેવાય? સ્થિતિસ્થાપક. બરાબર છે. તો તમારો જવાબ શું આવશે? સંઘાત કયો છે? તમારો અથડામણ કઈ છે? સ્થિતિસ્થાપક અથડામણ છે. 15મા એક્ઝામ્પલમાં આવીએ. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલો પંપ એટલે કે મોટર 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકીની ગ્રાઉન્ડ ફ્લોરથી ઊંચાઈ 40 મીટર હોય અને પંપની કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી 30% હોય, તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? ચાલો, એક તો તમારો મિકેનિકલ પાવર આવે જે તમારી મોટર દ્વારા કે પંપ દ્વારા આપવામાં આવે, અને બીજો તમારો યાંત્રિક પાવર. એ મિકેનિકલ પાવર તો છે. બીજો તમારો પાવર કાર્યના સ્વરૂપે પાવર આવશે. બરાબર છે. કે જે તમારો આઉટપુટ પાવર. પણ આઉટપુટ પાવર કેવી રીતે શોધશો? તો W/T એકમ સમયમાં થયેલું કાર્ય જે આવે એને શું કહેવાય? આઉટપુટ પાવર. આ તમારો શું છે? આઉટપુટ પાવર. કે તમે જેટલો ઇનપુટ પાવર આપ્યો એનું તમને કંઈક આઉટપુટ મળ્યું. આઉટપુટ કયા સ્વરૂપે મળ્યું? કે પાણી તમારું 40 મીટરની ઊંચાઈ સુધી ભરાયું. બરાબર છે. તો એ પાવર શોધવો તો કેવી રીતે શું થાય? W/T. W એટલે કે કાર્ય, કાર્ય એટલે mgh, F × D. mg જેટલું તમારું વજન બળ અને h જેટલી ઊંચાઈએ તમારે પહોંચાડવાનું છે. બરાબર છે. તો mgh. તો પદાર્થનું દળ તમને આપેલું નથી, પાણીનું દળ તમને નથી આપ્યું, પણ પાણીનું કદ આપેલું છે. 30 મીટર ક્યુબનું તમને કદ આપેલું છે. પાણીની ઘનતા તમને ખબર 1000. તો 30 ગુણ્યા 1000 કરો તો તમને કદ મળી જાય. ઘનતા ગુણ્યા કદ, ઘનતા ગુણ્યા કદ કરો તો દળ મળે. m બરાબર ρ × v. m બરાબર શું થાય? ρ × v. ઘનતા ગુણ્યા કદ. કદ તમને આપેલું છે 30 અને ઘનતા તમારી 1000. તો 30 ગુણ્યા 10⁻³ થઈ જાય. તમારું દળ થઈ ગયું. g ની કિંમત 9.8, 40 મીટર સુધી પહોંચાડવાનું એટલે 40. સમય તમને 15 મિનિટનો આપેલો છે, સેકન્ડમાં ફેરવો તો 15 ગુણ્યા 60 કરવાના એટલે તમારી સેકન્ડમાં ફેરવાઈ જાય. આના પરથી તમને પાવર મળશે 13.07 કિલોવોટ. બીજું તમને આપેલું છે મિકેનિકલ એફિશિયન્સી, યાંત્રિક કાર્યક્ષમતા. કાર્યક્ષમતા એટલે કે ઈટા કહેવાય એને. આ રીતનો કંઈક સિમ્બોલ આવે, એને કાર્યક્ષમતાનું સિમ્બોલ છે, એને વંચાય ઈટા. શું વંચાય? ઈટા. બરાબર છે. કાર્યક્ષમતા ઈટા અથવા એફિશિયન્સી. બરાબર છે. તો ઈટા બરાબર શું થાય? આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. કેટલો આઉટપુટ તમને મળ્યું અને તમે ઇનપુટ કેટલું આપેલું એના ભાગાકાર કરો તો તમને એફિશિયન્સી કાર્યક્ષમતા મળે. તમને આઉટપુટ પાવર ખબર છે, કેટલો મળ્યો આઉટપુટ પાવર? 13.07 કિલોવોટનો. બરાબર છે. આનું કન્વર્ઝન કેટલા આવ્યું? કિલોવોટ. 13.07 કિલોવોટમાં. એફિશિયન્સી તમને આપી દીધી 30%. એટલે આપી દીધી 30%. તો ઇનપુટ પાવર મળી જાય. ઇનપુટ પાવરનું સૂત્ર બનાવો, આઉટપુટ પાવરના છેદમાં એફિશિયન્સી. આઉટપુટ પાવર તમારો 13.07 અને તમારી કાર્યક્ષમતા 30% એટલે કે 0.30. બરાબર છે. 30%, 30/100 એટલે કે 0.30. આ ભાગાકાર કરશો તો તમને ઇનપુટ પાવર મળશે 43.56 કિલોવોટ. આ કોના દ્વારા આપવામાં આવ્યો? પંપ એટલે કે મોટર દ્વારા.
આટલો પાવર તમે આપ્યો, તમને કેટલો પાવર મળ્યો 13.07, બાકીનો પાવર તમારો એનર્જી લોસ થયો, બરાબર છે. પંપ દ્વારા તમે આટલી ઉર્જા આપેલી 43.56 કિલોવોટની, એનું કન્વર્ઝન શામાં થયું 13.07 કિલોવોટની ઉર્જા દ્વારા તમારું પાણી ઉપર ચડ્યું અને બાકીનું તમારું લોસ થયું ઉષ્મા ઉર્જા સ્વરૂપે કે કોઈ પણ ઘર્ષણ બળ સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે તમારી ઉર્જા લોસ થઈ, એટલો પાવર તમારો વ્યય થયો. ઓકે, તો સિમ્પલ તમારે ઇનપુટ પાવર શોધવાનો હતો કે મોટર દ્વારા કેટલો પાવર પૂરો પાડવામાં આવ્યો, તો આટલો પાવર તમે પૂરો પાડી શકો, કાર્યક્ષમતા પરથી તમે મેળવી શકો. આગળ ચાલીએ. ચાલો 6.16 માં શું કીધું છે, બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. બે બોલ તમારે સ્થિર રહેલા છે, 2 નંબર અને 3 નંબરના જે તમારા દડા છે તમારો સ્થિર છે. જેમણે તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું બોલ બેરિંગ સન્મુખ અથડામણ કરે છે. એટલા જ દળ ધરાવતું કોઈ v જેટલા વેગથી ગતિ કરતું કોઈ બીજું દડો અથવા બીજો બોલ તમારો આ દડાઓ સાથે અથડાય છે. તો અથડામણ બાદ 3 વસ્તુ અનુભવી શકાય. એક તો શરૂઆતમાં આવી કઈ કન્ડિશન, કિસ્સો એક તમને એવો આપેલો છે કે પહેલો દડો એ બીજા અને ત્રીજા દડાના સ્થાને આવી જાય, એટલે કે એનો વેગ 0 થઈ જાય અને બાકીના 2 દડા v/2 જેટલા વેગથી ગતિ કરવા લાગે, બરાબર છે. શરૂઆતમાં આનો વેગ v હતો, આનો વેગ તમારો 0 હતો, બરાબર છે. આ બંને દડાનો વેગ તમારો 0 હતો. તો પહેલા કિસ્સાની આપણે વાત કરીએ, શરૂઆતની વાત કરીએ, અથડામણ પહેલાની, સંઘાત પહેલાની સ્થિતિ. તો સંઘાત પહેલાનું તમારે ગતિ ઉર્જાનું સંરક્ષણ વિચારવું હોય અથવા યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પરથી ગતિ ઉર્જાનું સંરક્ષણ લઈ લે. ગતિ ઉર્જાના સંઘાત પહેલાની આપણે વાત કરીએ તો સંઘાત પહેલા તંત્રની કુલ ગતિ ઉર્જા કેટલી થાય તેની વાત કરીએ આપણે. તંત્રની કુલ ગતિ ઉર્જા, સંઘાત પહેલા તંત્રની ગતિ ઉર્જા કેટલી હશે, 1/2 mv² વત્તા 0 વત્તા 0. કેમ આટલી હશે, તો આનો વેગ v છે એટલે આની કઈક ગતિ ઉર્જા હશે, એટલે એ કેટલી આવી 1/2 mv². ત્રણે ત્રણ પદાર્થોનું દળ આપણે m જેટલું ધારી લીધું છે. આનું દળ પણ m છે, આનું દળ પણ m છે, આનું દળ પણ m જેટલું જ છે. ત્રણે ત્રણ સમાન દળના પદાર્થો છે. તો પહેલા પદાર્થનો વેગ v છે એટલે એની ગતિ ઉર્જા 1/2 mv². બાકીના 2 પદાર્થો સ્થિર રહેલા છે, એનો વેગ 0 છે એટલે એની ગતિ ઉર્જા તમારી 0, એટલે કુલ ગતિ ઉર્જા કેટલી આવી 1/2 mv². સંઘાત બાદની વાત કરીએ. સંઘાત બાદ, સંઘાત બાદ ગતિ ઉર્જાની વાત કરીએ તો એમાં કિસ્સા નંબર 1, પહેલો કિસ્સો તમને આપેલો છે. પહેલા કિસ્સામાં કંઈક આવું બને છે. આ કિસ્સામાં ગતિ ઉર્જાની વાત કરીએ તો તંત્રની ગતિ ઉર્જા કેટલી થશે, અહીંયા તો તમારી 0 આવશે, 1/2 mv² પ્રમાણે આની ગતિ ઉર્જા 0. આની ગતિ ઉર્જા કેટલી હશે, 1/2 m v/2². આ પદાર્થની v/2 છે, બંનેનો વેગ કેટલો છે, v/2 જેટલો છે. બંને પદાર્થોનો વેગ એટલો છે v/2 જેટલો. તો 1/2 m × v/2² વત્તા 1/2 m × v/2². આવું થઈ જાય. એક બીજા નંબરના પદાર્થની ગતિ ઉર્જા, એક ત્રીજા નંબરના પદાર્થની, બંનેનો વેગ તમને આપેલો છે v/2 કેલ્ક્યુલેશન કરીએ તો 1/2 m v²/4 વત્તા 1/2 m v²/4. 1/2 એક વખત તો m v²/4 એટલે કે 1/4 mv² તમારી ગતિ ઉર્જા આવે. કિસ્સા એકમાં કેટલી આવી 1/4 mv². આ બંનેનો સરવાળો કેટલો થાય 1/4 mv². કિસ્સા નંબર 2 ની વાત કરીએ. કિસ્સો 2. કિસ્સા 2 માં શું થાય છે તે તમને આપેલું છે. પહેલો અને બીજો પદાર્થ એક સાથે રહે અને એનો વેગ 0 થઈ જાય. 1 નંબર અને 2 નંબરનો પદાર્થ એકબીજાની સાથે હોય અને 3 નંબરનો પદાર્થ v જેટલા વેગથી ગતિ કરે, બરાબર છે. આ કિસ્સો આપેલો છે. તો આ કિસ્સામાં શું થશે, ગતિ ઉર્જા તંત્રની કુલ ગતિ ઉર્જા સંઘાત બાદ આની ગતિ ઉર્જા કેટલી આવશે, પહેલા પદાર્થની 0, બીજા પદાર્થની 0 અને ત્રીજા પદાર્થની આવશે 1/2 mv². વેગ કેટલો છે v, તો 1/2 mv² આવે. કિસ્સા 3 ની વાત કરીએ. કિસ્સો નંબર 3. કિસ્સા 3 માં શું થશે, તમારા પદાર્થો 3 એકબીજાની સાથે થઈ જાય. પદાર્થ 1, પદાર્થ 2, પદાર્થ 3 અને 3 ના વેગ થઈ જાય છે 1/3. તો ગતિ ઉર્જા કેટલી આવશે, તંત્રની કુલ ગતિ ઉર્જા 1/2 m × v/3² વત્તા 1/2 m × v/3² વત્તા 1/2 m × v/3². પહેલાની, બીજાની અને ત્રીજાની 3 વખત છે તો 3 વખત
1/2 m ઇન્ટુ v/3 નો સ્ક્વેર લખી શકાય. એક વખત, બે વખત અને ત્રણ વખત, તો ત્રણ વખત લખી શકાય. ચાલો 3/2 ના 3/2, m ના m, v નો ઘન નો v નો ઘન, 3 નો ઘન 27. બરાબર છે. 3 નો ઘન કેટલો થશે તમારો? 27. સોરી, સ્ક્વેર આવશે ને, સ્ક્વેર. 3 નો વર્ગ કેટલો આવશે તમારો? 9 અને સ્ક્વેર ના સ્ક્વેર. ચાલો 3 તાલી 9. બરાબર છે. 3 દુ 6, તો કેટલી આવી તમારી? 1/6 mv સ્ક્વેર આવી. કેટલી આવી? 1/6. અહીંયા તમને સવાલ શું પૂછ્યો છે? જો અથડામણ સ્થિતિસ્થાપક હોય, સ્થિતિસ્થાપક અથડામણ એટલે તંત્રની પ્રારંભિક ગતિ ઉર્જા હોય એટલી જ ગતિ ઉર્જા તમારી અંતિમ ગતિ ઉર્જા હોવી જોઈએ. તો નીચેનામાંથી કયું પરિણામ શક્ય છે? કિસ્સો 1, કિસ્સો 2 કે કિસ્સો 3 તમારો શક્ય છે? તો કિસ્સો 2 તમારો શક્ય આવશે. કેમ? શરૂઆતની ગતિ ઉર્જા કેટલી હતી? 1/2 mv સ્ક્વેર. અને કિસ્સા 2 માં સંઘાત બાદ પણ ગતિ ઉર્જા કેટલી આવી? 1/2 mv સ્ક્વેર. એટલે આ બંને સમાન, એટલે આ તમારી સ્થિતિસ્થાપક સંઘાતને અનુલક્ષે છે. બરાબર છે. કિસ્સો 1 અને કિસ્સો 3 તમારા સ્થિતિસ્થાપક સંઘાતની કન્ડિશનને ફોલો કરતું નથી. અહીંયા ગતિ ઉર્જા 1/2 આવે છે, અહીંયા 1/4 આવી, અહીંયા 1/2 આવે છે, અહીંયા 1/6 આવી. સમાન આવતી નથી ગતિ ઉર્જા, એટલે અથડામણ તમારી સ્થિતિસ્થાપક કહેવાય નહીં. ઓકે, એક્ઝામ્પલ નંબર 17 પર આવીએ. એક લોલકના ગોળા એ ને લંબ સાથે 30 ના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ થી કેટલે ઊંચે સુધી જશે? ગોળાઓના કદને અવગણો. અથડામણ સ્થિતિસ્થાપક છે એમ માનો. સ્થિતિસ્થાપક અથડામણ તમને આપેલી છે અને 30 ના ખૂણેથી તમારે ગોળા એને અહીંયાથી છોડવાનો છે. તો તમને શું પૂછ્યું છે? ગોળાના કદને અવગણવાનું. અથડામણ બાદ ગોળો એ કેટલે સુધી જશે? હવે શું થાય? સ્થિતિસ્થાપક અથડામણ હોય તો વેગમાનનું પણ સંરક્ષણ થાય અને ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. અથડામણ પહેલા ગતિ ઉર્જા કેટલી હશે? 1/2 mv સ્ક્વેર જેટલી. વેગ ભલે તમને આપેલો નથી, પણ માની લો કે 1/2 mv સ્ક્વેર જેટલી એની તમારી ગતિ ઉર્જા છે. હવે જેવો અહીંયાથી અહીંયા આવશે, આની સાથે અથડાશે. સ્થિતિસ્થાપક અથડામણમાં શું થાય કે જ્યારે બે પદાર્થો સમાન દળના હોય ને અથડામણ અનુભવે, તો આપણે કેરમની કુકડી વખતે વાત કરેલી કે એક કુકડી બીજી કુકડીનું સ્થાન લઈ લે અને બીજી કુકડી પહેલી કુકડીના વેગ જેટલા વેગથી જ ગતિ કરે. બરાબર છે. એટલે આ પદાર્થ અહીંયા આવીને અટકી જશે અને આ પદાર્થને આના જેટલો જ વેગ મળશે અને આગળ ગતિ કરશે. એટલે એ પોઈન્ટ પર રહેલો જે લોલક છે, દડો છે, એ ગતિ કરીને અહીંયા આવશે. જેવી અથડામણ થશે તેવો અહીંયા સ્થિર થઈ જશે. એ પદાર્થ તમારો અહીંયા સ્થિર થઈ જશે અને આને મળેલો જેટલો વેગ હતો v જેટલો, એ વેગ હવે આને મળી જશે અને આ પદાર્થ જે બી પદાર્થ છે તમારો, એ ગતિ કરવા લાગશે. તો તમને પૂછેલું હતું કે એ પદાર્થ કેટલો ઊંચે જશે? તો નહીં જાય. એ પદાર્થ અહીંયા આવીને અટકી જશે, સ્થિર થઈ જશે. એટલે એ પદાર્થ ઊંચે જશે નહીં. બરાબર છે. સ્થિતિસ્થાપક અથડામણ હોવાને કારણે. બસ એટલો જ જવાબ આવશે. આગળ એમાં કઈ લખવાનું આવે નહીં, તમારે વર્ણનમાં લખી દેવાનું. સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. જ્યારે બંને સમાન દળના પદાર્થો એકબીજા સાથે અથડામણ અનુભવે તો પહેલા પદાર્થનો વેગ બીજા પદાર્થને મળે અને પહેલા પદાર્થનું વેગ શૂન્ય થઈ જાય. એટલે બીજા પદાર્થના સ્થાને પહેલો પદાર્થ આવી જાય એટલે સ્થિર થઈ જશે એ પદાર્થ. એટલે એ પદાર્થ ઊંચાઈ પર જશે નહીં. બી પદાર્થ એના જેટલા વેગથી ગતિ કરીને આગળ વધશે. 18મા દાખલામાં આવીએ. એક લોલકના ગોળાને સમશીતિત સ્થાન પરથી છોડવામાં આવે. આ તમારું સમશીતિત સ્થાન, ત્યાંથી આ ગોળાને છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? આ 1.5 મીટરની લાંબી દોરી છે, ત્યાંથી તમારે ગોળો પકડેલો છે સમશીતિત સ્થાન પર, ત્યાંથી તમે એને છોડો. ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હશે એવું તમને પૂછેલું. તેની ઝડપ કેટલી હશે એવું તમને પૂછેલું છે. એક વસ્તુ અહીંયા તમને આપેલી છે કે પ્રારંભિક ઉર્જાના 5% ઉર્જા હવાના અવરોધક બળ સાથે ગુમાવે છે. પ્રારંભિક ગતિ ઉર્જા, એની અહીંયા ગતિ ઉર્જા કેટલી હશે? શૂન્ય હશે. કેમ કે એનો વેગ શૂન્ય છે. અહીંયા શરૂઆતમાં સ્થિર છે એટલે ગતિ ઉર્જા એની શૂન્ય હોય. તમને આ પર વાત કરેલી હિંચકાની અને લોલકની પર કે મહત્તમ સ્થાન પર તમારી ગતિ ઉર્જા શૂન્ય હોય, સ્થિતિ ઉર્જા મહત્તમ હોય. અને સ્થિતિ ઉર્જા કેટલી હશે? તમારી mgh. પદાર્થનું વજન બળ mg જેટલું અને ઊંચાઈ તમારી h જેટલી, એટલે સ્થિતિ ઉર્જા તમારી mgh જેટલી હશે. હવે આટલી સ્થિતિ ઉર્જા ધીમે ધીમે ગુમાવે અને આ ગુમાવેલી સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. બરાબર છે. હવે હવાનું અવરોધક બળ લાગે છે એટલે ટોટલ જે સ્થિતિ ઉર્જા છે એ સંપૂર્ણ ગતિ ઉર્જામાં રૂપાંતર થતી નથી.
એટલે કે mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² નથી થતું, પણ શું થાય છે, સ્થિતિ ઉર્જાની 95% ઉર્જા તમારી ગતિ ઉર્જામાં રૂપાંતર પામે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ તો થાય જ છે. યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ શું કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh. આ ક્યારે પોસિબલ છે, જ્યારે હવાના અવરોધક બળને આપણે અવગણેલું છે. જો આપણે હવાના અવરોધક બળને અવગણીએ નહીં તો શું કીધું છે કે જે શરૂઆતની સ્થિતિ ઉર્જા છે એની 95% જેટલી જ ઉર્જા તમારી ગતિ ઉર્જામાં કન્વર્ટ થાય છે. તો તમે એવું કહી શકો કે 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ 95% શરૂઆતની સ્થિતિ ઉર્જા. શરૂઆતની સ્થિતિ ઉર્જા કેટલી હતી, mgh જેટલી, તો 0.95 mgh ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². યાંત્રિક ઉર્જાના સંરક્ષણ પડે. બંને તરફથી કેન્સલ, v² ને કરતા બનાવો, 2 આ બાજુ ગુણાય તો 2 ગુણ્યા 0.95 ગુણ્યા g ની કિંમત 9.8 અને h ની કિંમત 1.5. તો v² નો જવાબ આવશે 27.93. માટે v બરાબર 5.28 મીટર પર સેકન્ડ. એનો મતલબ કે ન્યૂનતમ બિંદુએ પદાર્થની અથવા લોલકની અથવા ગોળાની ગતિ ઉર્જા અથવા વેગ કેટલો હશે, તમારો 5.28 મીટર પર સેકન્ડ. ઓકે, 19મો એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ છે. 300 કિલોગ્રામ દળની એક લાડી 25 કિલોગ્રામ રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા પર 27 કિલોમીટર પ્રતિ કલાકની એક ધારી ઝડપથી ગતિ કરે છે. રસ્તો તમારો ઘર્ષણ રહિત છે. થોડા સમય પછી રેતી એક કાણામાંથી 0.05 કિલોગ્રામ પ્રતિ સેકન્ડના દળે નીકળીને લાડીના તળિયા પર ઢોળાવા લાગે છે. એટલે કે નીચે જમીન પર તમારી રેતી પડવા લાગે છે, એટલે વજન ઘટતું જાય છે. રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય ત્યારે લાડીની ઝડપ કેટલી હશે? તો અહીંયા ઘર્ષણ બળ નથી. ઘર્ષણ બળ નથી એટલે કોઈ પણ પ્રકારનું વધારાનું બળ લાગતું નથી. કોઈ પણ પ્રકારનું વધારાનું બળ લાગતું, આભાસી બળ કોઈ લાગતું નથી. ઘર્ષણ બળ નથી એટલે કોઈ પણ પ્રકારનું આભાસી બળ લાગે નહીં. એટલે શું થશે, જેટલી 27 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લાડી ગતિ કરતી હતી કોથરાની સાથે, એટલી જ ઝડપથી તમારી કોથરામાંથી રેતી ન હોય તો પણ તમારી લાડી એટલી જ ઝડપથી ગતિ કરશે. બંને અલગ અલગ તંત્ર છે. ઘર્ષણ બળ નથી એટલે કે રેતીનું અને કોથરાનું તંત્ર અલગ છે. બરાબર છે. ઘર્ષણ બળ લાગે તો તમારે કંઈક બળ તમારું અનુભવાય અને એના કારણે તમારા વેગમાં કે એમાં ફેરફાર થાય અને ગતિનું તમારે મૂલ્ય અલગ મળે. વેગ તમારો જુદો હોઈ શકે, વધી શકે વેગ, પણ અહીંયા તમારું બંને તંત્ર અલગ છે. એટલે 27 કિલોમીટર પ્રતિ કલાકનો જ વેગ તમારો લાડીનો અચળ રહેશે, કોથળો ખાલી થઈ જાય ત્યારે પણ. જવાબમાં લખી દેવાનો આ રીતે. ઓકે, નેક્સ્ટ જે એક્ઝામ્પલ છે 20, 21, 22, 23 તે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. ઓકે, થેન્ક યુ.